આજે આપણા માટે એક તો આનંદનો દિવસ છે કે પ્રથમ જ્યોતિર્લિંગ આપણી સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં એક ખૂબ મોટો કાર્યક્રમ સ્વાભિમાન પર્વ મંદિરને 1000 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે અત્યારે પ્રધાનમંત્રી શ્રી આ સભા શૌર્ય સભામાં અત્યારે ઉપસ્થિત છે અને આપણા અહીં રાજકોટમાં જે આપણા કચ્છ અને સૌરાષ્ટ્રનું જે રિજિયન છે એમાં જે રીતના વાઇબ્રન્ટ સમિટનું આ વખતે આયોજન થયું છે પહેલીવાર રિજિયન વાઇઝ એના કારણે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો નવા આવશે અને અહીં ખૂબ મોટી માત્રામાં મૂડીરોકાણ થશે જેના કારણે આપણા કચ્છ સૌરાષ્ટ્રનો આ વિસ્તાર છે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં જે અલગ અલગ પ્રોડક્ટ બને છે એને બળ મળશે. આપણે વિશ્વ ફલક ઉપર આપણી લોકલ ફોર વોકલનો જે નારો સૂત્ર આપણા પ્રધાનમંત્રી શ્રી આપ્યો છે એ પ્રમાણે આપણી સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પ્રોડક્ટ જે રીતે આપણી અત્યારે ઉત્પાદન થઈ રહ્યું છે એમાં હજુ નવા ઉદ્યોગો આવે એ પ્રકારનો ખૂબ મોટો આજનો જે વાઇબ્રન્ટ સમિટ છે એમાં એમઓયુ થવાના છે. આજે ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગના પ્રતિનિધિઓ અહીં મોજૂદ છે અને ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન રાજકોટમાં થયું છે. એનાથી ખાસ કરીને અન્ય ઉદ્યોગોની સાથે સાથે આપણા જે જૂના ઉદ્યોગો છે જામનગરમાં બ્રાસપાટ છે, રાજકોટમાં એન્જિનિયરિંગ છે, મોરબીમાં ટાઇલ્સનું છે, એ સિરામિકનું છે. એ રીતે પ્રવાસન ઉદ્યોગ જે સૌરાષ્ટ્રમાં પ્રવાસનના જે સ્થળો છે ખાસ કરીને દરિયા કિનારો છે, રણ છે, જંગલ છે અને આપણી પાસે રણ પણ છે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં. એના કારણે પ્રવાસન ઉદ્યોગને પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે. ઓકે.